અને તંત્રમાં સંકલનના અભાવે કલ્યાણકારી યોજનાઓના પૈસા પાણીમાં ગયા છે। વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે। ખેડા જિલ્લાના મહુધાના ભૂમસમાં ખુલ્લામાં કાટ ખાઈ રહી છે 543 સાયકલો। 2023ના પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીનીઓને આપવાની મોંઘીદાટ સાયકલો સડવા માટે રાખી દેવાઈ હતી। છેલ્લા 3 માસથી મહુધાના ભૂમસમાં ખુલ્લામાં પડી રહેલી સાયકલોને લઈને હવે વિવાદ થયો છે। ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકાર દ્વારા સાયકલ આપવાની યોજના છે। ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે સાયકલનો જથ્થો કાટ ખાઈ રહ્યો છે। સંકલન અને ઈચ્છા શક્તિના અભાવે સરકારી યોજનાના પૈસાની બેફામ બરબાદી થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે। તંત્રની આળસના અભાવે હજારો લાભાર્થીઓ પણ સરકારી યોજનાઓથી વંચિત છે। સાથે સાથે તંત્રની બેકાળજીનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં 9મા ધોરણમાં ભણતી જે વિદ્યાર્થીઓને છે તેની માટે પ્રવેશોત્સવ સમયે સાયકલ આપવાની સ્કીમ સરકાર દ્વારા કરવામાં આવી હતી। સાયકલોની જે હાલત છે હું બતાવવા માંગીશ। આ મહુધા તાલુકાનું જે ભૂમસ ગામ છે, આ ભૂમસ ગામના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં અગાડી એક ખુલ્લી જગ્યામાં આ સાયકલો મૂકવામાં આવી હતી, એટલે કે એનું રો મટીરિયલ અહીં લાવવામાં આવ્યું હતું। ચોક્કસથી દેખાઈ આવે છે કે આ સરકારી શાળામાં આપવાની જે સાયકલો છે, ખાસ કરીને શાળા પ્રવેશોત્સવ 2023 સ્પષ્ટપણે દેખાઈ આવે છે। એને કહી શકાય કે કુલ 543 કરતા વધુ જે આ સાયકલો છે તે અહીં ગાડી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। વરસાદનું જ્યારે વાતાવરણ છે તેની વચ્ચે આ જે ખુલ્લા આસમાન નીચે આ સાયકલો મૂકવામાં આવી છે તે ખૂબ જ કાટ ખાઈ રહી છે। અને સાથે સાથે જે અન્ય જો વાત કરવામાં આવે તો જે આ મોંઘીદાટ સાયકલો જે નાની બાળકીઓને આપવાની હતી તેને મળવાને બદલે આ ખુલ્લા આસમાન નીચે કાટ ખાઈ રહી છે। અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના જે 10 તાલુકા છે ત્યાં પણ આ જ રીતના મોટી સંખ્યામાં સાયકલો ઉતારી ત્યાં ફિટ કરી દેવામાં આવી અને તેને આ જ હાલતમાં છોડી દેવામાં આવી છે। કહી શકાય કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર જે સાયકલો છે તેને જે તે સ્કૂલમાં આ સાયકલો પહોંચાડી અને જે તેના લાભાર્થી વિદ્યાર્થીઓ છે તેને આપવી જરૂરી હતી, પરંતુ વર્ષ 2023માં આ પ્રવેશોત્સવની સાયકલો અત્યારે 2024નો પ્રવેશોત્સવ પત્યા છતાં પણ લાભાર્થી સુધી નથી પહોંચી, એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની મોટી ભૂલ સામે આવી છે। સંદીપ રાજપૂત સાથે BTV ન્યૂઝ, મહુધા।